અચ્છા, અહીંયા આવતો થોડુંક જરૂરી કામ છે. હા બોલો ને મામા. હવે અમે નીકળીએ છીએ અને નીકળતા પહેલા મારે તને એક વાત કહેવી છે. તું અહીંયા બેઠ. હા. બાઈએ છે ને મને આ ઘરેણા આપ્યા હતા બેન માટે દેવા માટે. અમારે 1-1.5 વર્ષથી કામ બહુ રહેતું હતું ને એટલે હું આપી નહોતો એ ગયો. હવે બેન તો છે નહીં એટલે આ ઘરેણા છે ને તું રાખ. તાર મામા જે કહે છે ને એ બરાબર કહે છે. હવે આ ઘરેણા તું રાખ. હવે તારો જ હક છે, અમારો હક નથી. ના ના મામી, અમારા મમ્મીની બધી વસ્તુઓ ઉપર હક તમારો અને મામાનો જ છે, મારો હક નથી. સમજો કેટલા બધા કિંમતી ઘરેણા છે અને છે ને નાની દરેક વસ્તુ ઉપર છે ને પેલા દીકરીનો જ હક હોય છે. ના ના મામા, મારે આ ઘરેણાથી કિંમતી એક વસ્તુ છે ને મારી એ જોતી છે. તું કઈ કિંમતી વસ્તુની વાત કરે છો? અમને તો બાએ કઈ કીધું જ નથી. મામા, આ ઘરેણા ઉપર તો હક ખાલી છે ને મામીનો જ છે, કારણ કે જ્યારે મારા મમ્મી બીમાર હતા ને ત્યારે મામીએ છે ને મારા મમ્મીની સેવા એક ભાભી તરીકે નહીં પણ એક મા તરીકે કરી છે. અને મને તો એ કિંમતી વસ્તુ જોતી છે જે દરેક છોકરી છે ને ઈચ્છતી હોય. તું શું કહેવા માંગશો? મને કાંઈ નથી સમજાતું. મામી, મારા પપ્પા તો નથી અને મારા મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા અને કોઈ સગાવાળું પણ મારા આજુબાજુમાં છે નહીં. હું એમ ઈચ્છતી હતી કે તમે અને મામા મારું મા બાપની જેમ ધ્યાન રાખો, મારી સાથે રહો. મને ખબર છે આ કામ અઘરું છે પણ આ જ કિંમતી વસ્તુ હતી જે હું તમને વાત કરતી હતી. અને મામી, મામા, કદાચ તમારે એવું ન કરવું હોય ને તો ખાલી મને એક હોસ્ટેલમાં એડમિશન દેવડાવી દો, હું ત્યાં રહી લઈશ. જો સાંભળ, હું તાર મમ્મીની જગ્યા તો હું નહીં લઈ શકું, પણ જ્યાં સુધી તારા મામા ને મામી બે અમે જીવીએ છીએ ને ત્યાં સુધી તારી માની યાદ નહીં અમે આવવા દઈએ, કાંઈ કમી નહીં રહેવા દઈએ. મને ખબર છે મા વગરનું કેવું જીવન દીકરીનું જાય છે. મારી માએ ગુજરી ગઈ હતી નાનપણથી જ તે, પણ મારા મામા મામીએ બહુ ધ્યાન રાખ્યું છે મારું. તું છે ને જરાય ચિંતા ન કરતી. તારા મામા મામીનું ઘર છે ને એ તારે એમ જ માનવાનું મારા મા બાપનું ઘર છે. જ્યારે તારે આવવું હોય ત્યારે છૂટી. તારા મમ્મી કહે છે ને એ બરોબર જ કહે છે. જ્યાં લગીને અમે જીવતા હશું ને ત્યાં લગીને તારે પૂરેપૂરું ધ્યાન રાખવું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ગામડેથી વેલા વી આવ્યા? તમે તો 2 દિવસ રોકાવાના હતા. તારો જન્મદિવસ હતો ને એટલે હું વહેલો આવી ગયા. હે, તમારા ગામડેથી કોઈ મારા જન્મદિવસ હાટુ કોઈ ગિફ્ટ મોકલ્યું છે? હા ભાભી, એવું ગિફ્ટ મોકલ્યું છે ને કે આખા ઘરમાં શાંતિ થઈ જશે. બતાવો તો. હા આ જોઈ રહ્યો. આ હું? આ તો સેલો ટેપ છે. ભાભી એમ કીધું કે દેરાણી બહુ બોલ બોલ કરે ને તો મોઢામાં ટેપ લગાડી દો, આખા ઘરમાં શાંતિ થઈ જાય.